ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવી ગયા અને હવે એના પરથી એક એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે ગણીએ. સ્વાધ્યાયમાં 4.21 બરાબર. અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો, સમતલમાં જે ગતિ થાય છે અચળ પ્રવેગી એના માટેના ત્રણ સમીકરણો આપણે જે મેળવ્યા યાદ કરી એ લખીએ સાઈડ બાજુ. બરાબર. આ સમીકરણો ખાસ અગત્યના છે, ધ્યાનમાં રાખજો. કાલે આપણે સુરેખ માર્ગે એક પારિમાણિક ગતિમાં પ્રવેગ અચળ હોય ત્યારે એના સમીકરણો અને સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવા અને પેલી સાથેની સરખામણી પણ કરી હતી. બરાબર. એ પણ આપણે કાલે લખ્યા હતા. એટલે જે ફરક છે એ તમને ખબર છે કે સમતલમાં ગતિમાર્ગ સુરેખ હોય, અહીંયા સ્થાનાંતર ધારો કે x અક્ષ પર થાય છે તો આપણે સ્થાનાંતરને x કે x - x0 વડે દર્શાવીએ છીએ. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ માટે દિશા જુદી જુદી સમતલમાં કોઈ પણ હોઈ શકે. બરાબર. એના માટે આપણે સ્થાનાંતર સદિશ તરીકે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ લઈએ છીએ. અને બીજું કે જે બધા સદિશો છે, પ્રારંભિક વેગ કે અંતિમ વેગ કે અચળ પ્રવેગ, એની દિશા સમતલમાં કોઈ પણ હોઈ શકે છે. સમીકરણો કયા હતા? તો કે પહેલું હતું v = v0 + at. બરાબર. આમાં v એટલે અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, એ અચળ પ્રવેગ, t છે એ સમયગાળો છે. બરાબર. t અહીંયા સમયની ક્ષણ નથી પણ સમયનો ગાળો છે. બીજું સમીકરણ હતું સદિશ r - r0. સદિશ r - r0 એટલે શું? તો કે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ, એને કહેવાય સ્થાનાંતર સદિશ. બરાબર. v0t + 1/at². બરાબર. આ રીતે આપણે મેળવ્યું. ત્રીજું સમીકરણ v² - v02 = 2a સદિશ r - r0. બરાબર. તો આ ત્રણ સમીકરણો છે એ અચળ પ્રવેગી ગતિ જ્યારે સમતલમાં થતી હોય ત્યારે વાપરી શકાય. r0 પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. જો સમતલમાં, બરાબર, સમતલમાં ગતિ ઉદ્ગમ બિંદુથી શરૂ થતી હોય, ગતિનું પ્રારંભિક સ્થાન જો ઉદ્ગમ બિંદુ હોય તો પ્રારંભિક સ્થાન ઉદ્ગમ બિંદુ હોય તો પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r0 0 થાય તો પછી r ઈ જ અહીંયા સ્થાનાંતર સદિશ કહેવાશે. બરાબર. અને ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત થાય છે એ તમને ચોખવટ પાડી હોય તો r0 નું મૂલ્ય શું થઈ જશે? 0. એટલે કે પ્રારંભિક સ્થાન એનો r0 = 0 મળે. કેમ કે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r0 = 0 કયા અર્થમાં મળે? તો કે એનું પ્રારંભિક સ્થાન જ ઉદ્ગમ બિંદુ પર છે. તો ઉદ્ગમ બિંદુથી એના પ્રારંભિક સ્થાનને જોડતો સદિશ એટલે કે સદિશ r0 કઈ મળશે નહીં. બરાબર. તો આ બધી હકીકત આપણે જાણીએ છીએ. એનો ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીશું. હવે રકમ જુઓ. તમને રકમમાં કીધું છે કે કોઈ કણ t = 0 સમયે ઉદ્ગમ બિંદુથી 10 j/મીટર/સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે. એટલે t = 0 સમયે આ જે વેગ આવ્યો છે એને પ્રારંભિક વેગ v0 કહીશું. એટલે v0 સદિશ = 10 j/મીટર/સેકન્ડ છે. અને ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત થાય છે. આજ વાત કરીએ આપણે. ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત થાય છે માટે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r0 = 0. બરાબર. એનો કોઈ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ નહીં બને કેમ કે પ્રારંભિક સ્થાન જ ઉદ્ગમ બિંદુ પર છે. xy સમતલમાં કણ ગતિ કરે છે અને ગતિ દરમિયાન એનો અચળ પ્રવેગ 8i + 2j મીટર/સેકન્ડ² છે. એટલે બરાબર તમને અચળ પ્રવેગ આપ્યો છે. અચળ પ્રવેગ સદિશ એ આપ્યો છે. સમતલમાં ગતિ છે એટલે કોઈ પણ સદિશના બે ઘટકો હોય. બરાબર. xy સમતલમાં ગતિ હોય તો બે ઘટક હોય, x ઘટક અને y ઘટક. તો અહીંયા પ્રવેગ છે 8i + 2j મીટર/સેકન્ડ². બરાબર. આટલી માહિતી આપેલી છે. હવે પહેલો પ્રશ્ન એવો છે કે કયા સમયે તેનો x-યામ 16 મીટર હશે અને આ સમયે તેનો y-યામ કેટલો હશે? એટલે પહેલો પ્રશ્ન આવો છે કે કયા સમયે કણનો x-યામ 16 મીટર હશે. બરાબર. કયા સમયનો x-યામ 16
16 મીટર હશે અને આ સમયે તેનો y યામ કેટલો આ સમયે y યામ કેટલો બરાબર આવો પ્રશ્ન છે તો હવે જવાબ મેળવવા માટે આપણે શું કરીશું જો અહીં ધ્યાન આપો આપણી પાસે આ ત્રણ સમીકરણ છે બરાબર પહેલા તો આપણે આપેલ બે રાશિઓ પ્રારંભિક વેગનો સદિશ અને અચળ પ્રવેગનો સદિશ અને પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ આટલી માહિતી આપણી પાસે રકમમાં છે એના પરથી આપણે સદિશ આ નું સૂત્ર બનાવ્યું બરાબર એટલે આ અચળ પ્રવેગની ગતિનું સમીકરણ નંબર 2 અહીંયા વાપરીએ તો સદિશ r r0 બરાબર v0t 1a t2 આ મુજબ આપણી પાસે સમીકરણ છે બરાબર હવે આમાં કિંમત મૂકી દો કે સદિશ r બરાબર r0 બરાબર તો 0 છે અહીંયા 0 મૂકો એટલે અહીંયા ખાલી સદિશ r જ વધશે તો v0 ની જગ્યાએ 10 j કેરેટ t બરાબર t તો અહીંયા છે પ્લસ 1 પ્રવેગનો સદિશ આ થાય કેરેટ પ્લસ 2 j કેરેટ e ના સ્થાને અને આ t સ્ક્વેર બરાબર હવે આ 1/2 અને t સ્ક્વેર આ બે સાથે અંદર ગુણી દો એટલે અહીંયા આપણે આમ લખી શકીએ 10 p j કેરેટ આ લખી દો t પ્લસ આ 1/2 અંદર ગુણો એટલે અહીંયા 8/2 4 થઈ જશે અને t t સ્ક્વેર ગુણો એટલે 4 t સ્ક્વેર i કેરેટ થાય બરાબર 1/2 અહીંયા ગુણાય એટલે આ બે કેન્સલ થઈ જાય t સ્ક્વેર ગુણો એટલે t સ્ક્વેર j કેરેટ થાય બરાબર હવે સદિશ r ના સૂત્રમાં j કેરેટ વાળા પદ બે છે t સ્ક્વેર j કેરેટ અને 10t j કેરેટ i કેરેટ વાળું પદ એક જ છે તો આ બે j કેરેટ વાળા જે પદ છે એમાંથી j કેરેટ કોમન થઈ ગયું બરાબર સદિશ r બરાબર આ 4t સ્ક્વેર i કેરેટ આપણે એમને લખ્યું અને પ્લસ આ 10t j કેરેટ અને t સ્ક્વેર j કેરેટ માંથી j કેરેટ બહાર લખીએ તો આમ લખાય 10t પ્લસ t સ્ક્વેર j કેરેટ બરાબર તો આ સ્વરૂપ આપણે સદિશ r નું આ રીતે મેળવી લેવાનું પહેલા બરાબર એટલે હવે આપણી પાસે સદિશ r ના એટલે કે અહીંયા સદિશ r એટલે સ્થાનાંતર સદિશ જ થયું કેમ કે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ તો શૂન્ય છે બરાબર તો અંતિમ સ્થાનનો સ્થાન સદિશ એ જ શું થયો સ્થાનાંતર સદિશ બરાબર આ સમીકરણ નંબર 1 કહી દઈએ આટલી ગણતરી બાદ હવે આપણી પાસે સ્થાનાંતર સદિશ r નું ઘટક સ્વરૂપ છે આ 4t i કેરેટ t સદિશ r નો x ઘટક થયો i કેરેટ નો સહગુણક અને કૌંસમાં 10t t સ્ક્વેર છે આ j કેરેટ નો સહગુણક થયો જે સ્થાનાંતર સદિશ r નો y ઘટક થયો બરાબર હવે આને આપણે આમ લખી શકીએ અલગથી જો બે સદિશ r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ સાથે સરખા એટલે x ના સ્થાને અહીંયા શું થયું 4t સ્ક્વેર બરાબર આ ઘટક સ્વરૂપ તો x બરાબર 4t સ્ક્વેર થયું અને y બરાબર થયું 10t t સ્ક્વેર 10t t સ્ક્વેર બરાબર હવે કયા સમયે બરાબર હવે આપણને આ જવાબ મળશે જો આટલી ગણતરી બાદ હવે આપણે જે પ્રશ્ન કર્યો છે જો તો કયા સમયે કણનો x યામ 16 મીટર થશે એટલે આપણે x r નો જે x ઘટક છે આપણી પાસે એમાં x બરાબર 16 મૂકીએ ત્યારે t કેટલું મળી જાય બરાબર x બરાબર 4t સ્ક્વેર માં x બરાબર 16 મીટર મૂકતા એટલે અહીંયા 16 બરાબર 4t સ્ક્વેર આના પરથી આપણે t સ્ક્વેર બરાબર 16 ભાગ્યા 4 બરાબર 4 સેકન્ડ મળ્યું બરાબર એટલે આ t સ્ક્વેર બરાબર 4 સેકન્ડ માટે t બરાબર 2 એટલે આ ટોટલ જવાબ થઈ ગયું બરાબર t બરાબર 2 સેકન્ડે આપણે પ્રશ્ન કર્યો તો કયા સમયે કણનો x યામ 16 મીટર થાય તો x ના સૂત્રમાં x ની જગ્યાએ 16 મૂક્યા એટલે આપણને t બરાબર 2 સેકન્ડ મળ્યું તેનો અર્થ કે t બરાબર 2 સેકન્ડે કણનો x યામ કેટલો થશે 16 મીટર આ જવાબ મળી ગયો બીજો પ્રશ્ન છે કે આ સમયે y યામ કેટલો આ સમય એટલે કે t બરાબર 2 સેકન્ડે કે જ્યારે કણનો x યામ 16 મીટર છે ત્યારે કણનો y યામ કેટલો હવે
હવે આપણી પાસે y નું પણ સૂત્ર છે બરાબર આપણે સૂત્ર આપણી પાસે છે હવે આપણે y ના સૂત્રમાં t બરાબર 2 સેકન્ડ મૂકી દો એટલે 2 સેકન્ડ y મળી t સ્ક્વેર માં t બરાબર 2 મૂકતા t બરાબર 2 મૂકતા આમાં t બરાબર 2 મૂકી દો એટલે 10 ગુણ્યા 2 આ 2 નો વર્ગ બરાબર એટલે 20 પ્લસ 4 24 મીટર થાય એટલે t બરાબર 2 સેકન્ડે x બરાબર 16 અથવા તો x બરાબર 16 હોય ત્યારે t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડે y અહીંયા કેટલા 24 મીટર બરાબર એટલે y બરાબર 24 આ બીજો મળી ગયો બરાબર હવે આમાં પ્રશ્ન b કર્યો છે આપણે બીજો પ્રશ્ન છે એમાં કે આ સમયે તેની ઝડપ કેટલી આ સમયે કણની ઝડપ કેટલી બરાબર તો આ સમયે કણની ઝડપ કેટલી એટલે કે t બરાબર 2 સેકન્ડે કણની ઝડપ શોધવી છે ઝડપ એટલે વેગનું મૂલ્ય ઝડપ શબ્દ વપરાય એનો અર્થ કે પહેલા આપણે વેગનો સદિશ મેળવવો પડે અને પછી વેગના સદિશનું શું શોધવું પડે મૂલ્ય ઝડપનો અર્થ થાય વેગનું મૂલ્ય ખાલી ઝડપ શબ્દ જ્યારે તમે વાપરો એનો અર્થ થાય કે વેગનું મૂલ્ય ઝડપ એ અદિશ રાશિ છે ઝડપમાં દિશા હોતી નથી તો ઝડપ શોધવા માટે પહેલા આપણે t બરાબર 2 સેકન્ડે કણનો વેગ શોધવો પડશે t બરાબર 2 સેકન્ડે કણનો આપણે શું શોધવો પડશે વેગ તો t બરાબર 2 સેકન્ડે કણનો વેગ શોધવા માટે તમે સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન કરો તોય મળી જાય બરાબર અને તમે વેગનું સૂત્ર બનાવો તોય મળી જાય વેગનું સૂત્ર આપણે જાણીએ ને કે v બરાબર v0 + a તો v0 છે અને a પણ છે કેટલી સેકન્ડે તો કે 2 સેકન્ડે આપણે પહેલું સૂત્ર વાપરીએ v બરાબર v0 + a આપણે સદિશ r નું વિકલન કરીને પણ મેળવી શકીએ પણ એવું આપણે નથી કરવું આ સૂત્ર વાપરવું છે અચળ પ્રગતિ ગતિ તો આપણે પેલા સમીકરણ લખ્યું કે v બરાબર v0 + at આમાં આપણે જે રાશિ જાણીએ છીએ મૂકી દઈએ v0 કેટલું તો કે 10 છે પ્રવેગનો સદિશ આ થાય કે +2 છે બરાબર અને t કેટલા સેકન્ડ તો કે 2 સેકન્ડ 2 અંદર ગુણી નાખો તો v બરાબર 10 છે કે 2 અંદર ગુણો એટલે 8 × 2 16 આવી કે 2 ગુણો તો 4 છે બરાબર જે ગ્રેડ વાળા બે પદ છે એટલે v બરાબર 16 આવી કે અને 10 જે ગ્રેડ + 4 જે ગ્રેડ 14 જે ગ્રેડ બરાબર તો આ થયું t બરાબર 2 સેકન્ડે t બરાબર 2 સેકન્ડે આ સમય એટલે કેટલી સેકન્ડે તો કે 2 સેકન્ડે વેગનો સદિશ પહેલા આપણે મેળવી લીધું પણ આપણે વેગ નથી મેળવ્યો વેગ મેળવવો કીધું કે t બરાબર 2 સેકન્ડે કણનો વેગ કેટલો તો આ જવાબ વેગ એટલે સદિશ બરાબર આ સદિશ v કહેવાય પણ આપણને 2 સેકન્ડે કણની ઝડપ પૂછી છે અને એનો અર્થ કે 2 સેકન્ડે કણનો જે વેગ મળે એનું શું શોધવાનું મૂલ્ય તો હવે આપણી પાસે જો આપેલ વેગના સદિશનું ઘટક સ્વરૂપ હોય તો મૂલ્ય શોધતા પણ આવડે તો માટે ઝડપ અથવા વેગનું મૂલ્ય માન સદિશ v બરાબર આ સદિશ v નું મૂલ્ય શોધવાનું છે માન સદિશ v બરાબર વર્ગમૂળમાં 16 નો વર્ગ + 14 નો વર્ગ બરાબર એટલે આ તમને જે મળશે જો ઈ વેગનું શું મળશે મૂલ્ય એટલે કે ઝડપ મળશે 2 સેકન્ડે કણની ઝડપ 16 નો વર્ગ કરો આ 14 નો વર્ગ કરો બેનો સરવાળો કરી અને એનું વર્ગમૂળ કાઢો એટલે તમને એ જવાબ મળશે વેગનું મૂલ્ય વર્ગમૂળમાં 452 અને વર્ગમૂળ 21.26 વર્ગમૂળ મળશે 21.26 મીટર/સેકન્ડ બરાબર તો 2 સેકન્ડે કણની ઝડપ થાય બરાબર છે તો આ રીતે તમે
અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને આવા એક્ઝામ્પલ ગણી શકો. બરાબર છે. જો હવે આપણે સ્વાધ્યાયમાં ગણિત દાખલો ગણીએ. સ્વાધ્યાયમાં 4.9 સ્વાધ્યાયમાં 4.9 બરાબર. આ શરૂઆતના ટોપિક પરથી છે. અત્યાર સુધી આપણે જેટલા ટોપિક ભણી ગયા એની પરથી આ સ્વાધ્યાયમાં બધા એક્ઝામ્પલ હોય. બરાબર. જેમ કે સ્વાધ્યાયમાં 4.9 જો તમને રકમ આપેલી છે કે કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. બરાબર. રકમ જુઓ તમે. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. એટલે 1 કિલોમીટર ત્રિજ્યાવાળો બગીચો છે. બરાબર. એટલે આપણે આ વર્તુળ દોરી દીધું જેની ત્રિજ્યા 1 કિલોમીટર છે. એટલે આ અંતર કેટલું થશે? 1 કિલોમીટર. વર્તુળની ત્રિજ્યા r ના 1 કિલોમીટર. એટલે 1 કિલોમીટર આ વર્તુળનું કેન્દ્ર O છે. અહીંથી ગતિની શરૂઆત કરે છે સાયકલ સવાર અને બગીચાના કિનારા P સુધી પહોંચે છે. અહીંથી આ કોઈ બગીચાનો કિનારો છે P સુધી પહોંચે છે. પેલો ગતિમાર્ગ આ O થી P થયો. બરાબર. ત્યાં P છે ઈ આ બગીચો અથવા તો વર્તુળના પરિઘ પર આવેલું બિંદુ છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા QO માર્ગે પહોંચે છે. આકૃતિ તમને આપેલી છે. આકૃતિ રકમમાં છે. બરાબર. એટલે પહેલા O થી P સુધી પહોંચે છે અને પછી અહીંથી આ કિનારા પર ગતિ કરે છે અને અહીંયાથી આ કેન્દ્ર પર પહોંચે છે. આવો ગતિમાન છે. આ O થી P, P થી Q અને Q થી O. બરાબર. આ અહીંથી ગતિની શરૂઆત કરે છે. O થી P, પછી પરિઘ પર P થી Q અને પછી Q થી O. આવો ગતિમાન છે. જો આ ચક્કર કાપવા એટલે કે આખું આ એક ચક્કર થઈ ગયું એટલે આખું વર્તુળ ઉપર નહીં. બરાબર. આટલું O થી P થી Q થી O આટલો ગતિમાન કાપવા એને 10 મિનિટ જેટલો સમય લાગે. કુલ સમય આપ્યો છે. કુલ સમય t બરાબર 10 મિનિટ કેટલો સમય લાગે. તો પહેલો પ્રશ્ન છે કે સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર શોધો અને બીજો પ્રશ્ન છે સરેરાશ વેગ શોધો અને ત્રીજો પ્રશ્ન છે સરેરાશ ઝડપ શોધો. ત્રણ જવાબ મેળવવાના છે. તો સિમ્પલ છે. જો તમે આ હકીકત તો આની પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા છો. બરાબર. સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, પથ લંબાઈ, સ્થાનાંતર આ બધી રાશિઓ વિશે આપણે જાણીએ. તો પહેલા તો તમે આકૃતિ પરથી ચેક કરો અને પહેલો જે જવાબ આપણે મેળવવાનો છે એ
એ સરળતાથી મળી જશે કેમ કે પહેલો પ્રશ્ન છે કે તમને કીધું છે કે ચોખ્ખું સ્થાનાંતર શોધો ચોખ્ખું સ્થાનાંતર એટલે કુલ સ્થાનાંતર બરાબર કુલ સ્થાનાંતર કેટલું તો તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આ સાયકલ સવારનું પ્રારંભિક સ્થાન થયું બરાબર અહીંથી ગતિ શરૂ કરી અને અહીંયા પાછો આવે છે તો આ એનું અંતિમ સ્થાન પણ થયું તો આકૃતિ પરથી જ જવાબ આપણને મળી જાય કે અહીંયા સાયકલ સવારનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે તો જ્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય ત્યારે સ્થાનાંતર શું થાય શૂન્ય થાય બરાબર આનો જવાબ શૂન્ય આવશે આપણે શબ્દોમાં લખી શકીએ કે સાયકલ સવારનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે માટે સ્થાનાંતર શૂન્ય બરાબર બીજો પ્રશ્ન બીજું છે સરેરાશ વેગ સરેરાશ વેગ શું બરાબર સાયકલ સવાર તો હવે તમે જોઈ શકો છો પહેલા તો આપણે સરેરાશ વેગ નું સૂત્ર યાદ કરીએ તેની વ્યાખ્યા યાદ કરીએ સરેરાશ વેગ કહેવાય કોને તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો બરાબર સિમ્પલ વાત છે એકદમ આ તમે આગળ પણ ભણી ગયા આગળના ચેપ્ટરમાં પણ બરાબર અહીંયા સ્થાનાંતર શૂન્ય છે સમયગાળો 10 મિનિટ છે બરાબર 10 મિનિટ તો ઉપર 0 છે એટલે નીચે સમયગાળાનો કોઈ અર્થ જ નથી રહેતો સ્થાનાંતર શૂન્ય તો સરેરાશ વેગ શૂન્ય સરેરાશ વેગ શૂન્ય બરાબર સામાન્ય રીતે કોઈ રાશિનો જવાબ શૂન્ય આવતો હોય તો પણ આપણે એકમ લખતા હોઈએ છીએ કે સ્થાનાંતર 0 મીટર અને સરેરાશ વેગ 0 મીટર પર સેકન્ડ બરાબર કે સરેરાશ વેગ પણ શૂન્ય આવશે અને હવે ત્રીજો પ્રશ્ન છે સી કે સરેરાશ ઝડપ કેટલી બરાબર જો સરેરાશ ઝડપ શોધવાની સરેરાશ ઝડપ શોધો તો આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેનો તફાવત ખબર છે કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો અને સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો બરાબર આ આપણને હકીકત ખબર છે સમયગાળો આપણી પાસે છે 10 મિનિટ આપણે સરેરાશ ઝડપ શોધવી છે તો શું શોધવું પડશે પહેલા પથ લંબાઈ શોધવા માટે આપણે આકૃતિમાં જોઈએ કે અહીંથી સાયકલ સવાર પહેલા O થી P પર જાય છે અને P થી Q પર જાય છે અને Q થી O પર પાછો આવે છે બરાબર આકૃતિ પરથી અહીંયા ત્રિજ્યા આપણે 1 કિલોમીટર આવી છે બરાબર ત્રિજ્યા માપ અહીંયા આપણે કેટલો આપ્યું છે 1 કિલોમીટર એટલે OP પણ 1 કિલોમીટર થાય અને QO પણ 1 કિલોમીટર થાય આ પણ ત્રિજ્યા છે અને આ ખૂણો 90 નો છે બરાબર હવે આ ખૂણો 90 નો હોય તો પરિઘ પર આપણો જે ભાગ છે એ પરિઘનો ચોથો ભાગ થાય આકૃતિની ભૂમિતિ વિચારવાની આ ખૂણો 90 છે તો આટલો જે પરિઘ પરનો ભાગ થયો એ આખા પરિઘનો કેટલામો ભાગ થયો ચોથો ભાગ આ ત્રિજ્યા જેટલું માપ થયું આ પણ ત્રિજ્યા જેટલું માપ થયું બરાબર તો પથ લંબાઈ માં આપણે આમ લખી શકીએ હવે પહેલા શોધવા માટે પથ લંબાઈ બરાબર આ નામ આપણે પ્રમાણે લખીએ તો OP PQ OP PQ QO બરાબર હવે OP એટલે શું તો 1 કિલોમીટર OP એટલે 1 કિલોમીટર એટલે આ થયું 1 કિલોમીટર પછી PQ કેટલું તો PQ એટલે આખા પરિઘનો ચોથો ભાગ આખો પરિઘ હોય તો 2π અને એનો ચોથો ભાગ એટલે 2πr/4 2πr/4 આવતા પરિઘનો ચોથો ભાગ થાય PQ બરાબર પરિઘ/4 2πr/4 બરાબર 2πr/4
એટલે કે પાઈ r છેદમાં 2 થાય અને OQ પણ કેટલું તો કે 1 કિલોમીટર જો આકૃતિ પરથી 1 કિલોમીટર થઈ ગયા બરાબર તો આ એક ને 2 કિલોમીટર થઈ ગયા આ થઈ ગયું પાઈ r છેદમાં 2 બરાબર આમાં r મૂકી દઈએ પાઈ ની કિંમત મૂકી દઈએ એટલે 2 કિલોમીટર પ્લસ પાઈ 22/7 આપણે લખી શકીએ પાઈ ની કિંમત 22/7 અથવા 3.14 મૂકીએ 22/7 પાઈ એટલે 22/7 3.14 થાય આમાં બરાબર આ 1 કિલોમીટર ગુણ્યા 2 તો કરું છે આ કિલોમીટરમાં છે તો આ પણ કિલોમીટરમાં એટલે તમે આ ટૂંકમાં પથ લંબાઈનું માપ મેળવશો પાઈ ની કિંમત આપણે 22/7 મૂકી 22/7 એટલે 3.14 જ થાય પણ આપણે પોઈન્ટમાં નથી લખવું અપૂર્ણાંકમાં લખ્યું 22/7 પાઈ ની કિંમત આ 1 કિલોમીટર 2 એમ એટલે આ તમે મેળવશો આ સરવાળો કરો એટલે એ જવાબ તમને મળશે 25/7 કિલોમીટર 25/7 કિલોમીટર બરાબર તો આ પથ લંબાઈ હવે આપણે શોધવાની છે સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ બરાબર આ સમીકરણમાં મૂકી દઈએ આપણે કિંમતો પથ લંબાઈ કેટલી આવી તો કે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ 25/7 બરાબર કિલોમીટરમાં 25/7 કિલોમીટર અને આપણે સમયગાળો આ કિલોમીટરમાં છે તો સમયગાળો આપણે અવરમાં લખવો છે તો અહીંયા 10 મિનિટ છે મિનિટને અવરમાં ફેરવવો હોય તો ભાગ્યા 60 કરી દો એટલે અવર થઈ જાય 1 કલાક થઈ જાય બરાબર એટલે સમયગાળો t અવરમાં લખીએ તો 10/6 સોરી 10/60 અવર પણ હવે આ મેળવો 25/7 એના છેદમાં 10/60 કરો આ કિલોમીટરમાં આ અવરમાં એટલે જવાબ આવશે કિલોમીટર પર અવર બરાબર આ મેળવી લેવાનું ગણતરી કરી લો એટલે સરેરાશ ઝડપ તમને મળશે 21.43 કિલોમીટર પર અવર 21.43 કિલોમીટર પર અવર બરાબર છેલ્લે ગણતરી હોય આ 25/7 અને આમ ઉલટાવીને લખો એટલે ગુણાકારમાં લખો એટલે ઉલટાઈ જશે 10/60 થઈ જશે આ શૂન્ય શૂન્ય કેન્સલ કરી નાખો 1/6 થઈ જાય બરાબર એટલે આનું ગાણિતિક કેલ્ક્યુલેશન કરો એટલે છેલ્લે તમને 21.43 કિલોમીટર પર અવર મળશે આ સરેરાશ ઝડપ બરાબર તો આ રીતે સરેરાશ વેગ શૂન્ય છે સરેરાશ ઝડપ 21.43 મેળવ્યું સ્થાનાંતર શૂન્ય છે અને પથ લંબાઈ કીધી તો પથ લંબાઈ 25/7 કિલોમીટર હવે સ્વાધ્યાયમાં આપણે 4.11 જોઈએ 4 જો તમને એમ કીધું છે એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે એટલે આકૃતિ આપણે ડાયાગ્રામ દોરી લઈએ આ કોઈ સ્ટેશન બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશન સ્ટેશન છે અહીંયા ઉતરે છે અને અહીંયાથી ટેક્સી કરે છે બરાબર
સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. અને સ્ટેશનથી મુસાફરને એની જે હોટલ પર જવું છે આ હોટલ છે. અને સુરેખ રોડ પર આ રસ્તો જો સુરેખ હોય તો આ અંતર કેટલું છે 10 કિલોમીટર છે. બરાબર. એટલે સુરેખ રસ્તા પર એની હોટલ 10 કિલોમીટર અંતરે આવેલી છે. આવું આપણે કીધું છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. એટલે ટેક્સી ડ્રાઈવર છે એને આ સુરેખ માર્ગે નથી લઈ જતો. એ આમાં કોઈ વાંકા ચૂકા માર્ગે લઈ જાય છે અને હોટલ પર પહોંચાડે છે. બરાબર. વાંકા ચૂકા માર્ગે 23 કિલોમીટર લંબાઈ. એટલે આ જે લંબાઈ છે આ માર્ગની કુલ લંબાઈ 23 કિલોમીટર છે. અને કુલ સમય અહીંથી આવા માર્ગે અહીંયા પહોંચવા માટેનો કુલ સમય t તમને આપ્યો છે 28 મિનિટ. બરાબર. આટલી માહિતી છે. તો પહેલો પ્રશ્ન છે કે ટેક્સીની સરેરાશ ઝડપ શોધો. ટેક્સીની સરેરાશ ઝડપ શોધો. બરાબર. તો સરેરાશ ઝડપ શોધવા માટે આપણી પાસે હમણાં દાખલો ગણ્યો એ પ્રમાણે અહીંયા ગણીશું. સરેરાશ ઝડપ શોધવાની છે. તો સરેરાશ ઝડપનો અર્થ શું થાય? તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. બરાબર. સિમ્પલ વાત જ છે આ. તમને બે મૂલ્ય આપી દીધા છે. પથ લંબાઈ કેટલા કિલોમીટર છે? 23 કિલોમીટર. આ માર્ગની લંબાઈ એટલે પથ લંબાઈ. આ થઈ પથ લંબાઈ. પથ લંબાઈ બરાબર 23 કિલોમીટર. અને આ જે 10 કિલોમીટર આપ્યું ઈ શું થયું? તો કે સ્થાનાંતર. સ્થાનાંતર બરાબર 10 કિલોમીટર. બરાબર. આ પ્રારંભિક સ્થાન અને આ અંતિમ સ્થાન. પ્રારંભિક સ્થાન અને આ હોટલ એનું અંતિમ સ્થાન. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું મિનિમમ અંતર કે આ સુરેખ અંતર એ સ્થાનાંતર કહેવાય જે 10 કિલોમીટર છે. અને અહીંથી આવા માર્ગે અહીંયા જાય છે તો માર્ગની કુલ લંબાઈ પથ લંબાઈ થઈ 23 કિલોમીટર. તો સમયગાળો આપ્યો છે. તો આ મૂકી દો. પથ લંબાઈ 23 કિલોમીટર અને સમયગાળો 28 મિનિટ. હવે આપણે મિનિટને અવરમાં લખવું હોય તો 28 ભાગ્યા 60 કરો એટલે અવર થઈ જાય. એટલે આપણે અવરમાં લખીએ તો 28 ભાગ્યા 60 અવર. એટલે 23 કિલોમીટર છેદમાં 28 ભાગ્યા 60 અવર. આ મેળવો એટલે આપણને સરેરાશ ઝડપ મળશે. બરાબર. આ ભાગાકાર કરો અને સરેરાશ ઝડપનું મૂલ્ય તમને મળશે 49.3 કિલોમીટર પર અવર. 49.3 કિલોમીટર પર અવર. બરાબર. સરેરાશ ઝડપ. બીજો પ્રશ્ન આમાં કહેલો છે આપણને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું? શું આ બંને સમાન હશે? એટલે કે સરેરાશ વેગનું મૂલ્ય અને સરેરાશ ઝડપ બે સરખા હશે એવું આપણે છે પણ કહેવાનું છે. એટલે પહેલા આપણે સરેરાશ વેગનું મૂલ્ય શોધીએ. તો સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતરનું મૂલ્ય છેદમાં સમયગાળો તો સરેરાશ વેગનું મૂલ્ય અને સ્થાનાંતર છેદમાં સમયગાળો તો સરેરાશ વેગ. અહીંયા દિશા પણ હોય. અહીંયા આપણે ફક્ત મૂલ્ય શોધવું છે. એટલે તમે ખાલી સરેરાશ વેગ લખો અને અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય લખો તો એ સરેરાશ વેગનું મૂલ્ય છે. સ્થાનાંતરનું મૂલ્ય છેદમાં સમયગાળો. બરાબર. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે એ આપણે આપી દીધું છે 10 કિલોમીટર. બરાબર. અને સમયગાળો કેટલો? તો કે સમયગાળો તો અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે જે સમયગાળો લાગે એ સ્થાનાંતર માટેનો સમયગાળો કહેવાય. 28/60. બરાબર. તો આ આપણને સરેરાશ વેગનું મૂલ્ય કિલોમીટર પર અવરમાં મળશે. તો એ તમે મેળવશો એટલે સરેરાશ વેગનું મૂલ્ય મળશે તમને 21.43 કિલોમીટર પર અવર. તો તમે જોઈ શકો છો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય બે સરખા નથી. આ કેસમાં સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કરતા વધારે છે. અથવા તો સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપના મૂલ્ય સરેરાશ ઝડપ કરતા ઝડપ
એ આવા વાંકા ચૂકા માર્ગે જાય છે, એનો અર્થ કે પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધારે છે અને પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધારે હોય એટલે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કરતાં વધારે મળે, બરાબર? સિમ્પલ વાત છે. તો હવે આપણે એક દાખલો ગણીએ સ્વાધ્યાયમાં 4.25 બરાબર. રકમ જુઓ કે કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. આપણે જે પ્રમાણે રકમ કીધી છે એ મુજબ આપણે ડાયાગ્રામ દોરીએ. આ પૃથ્વીની સપાટી, બરાબર, આ પૃથ્વીની સપાટી પરનું કોઈ અવલોકન સ્થળ વિચારો. આ પૃથ્વીની સપાટી, પૃથ્વીની સપાટીથી 3400 બરાબર 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 અંશનો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી? એટલે આવી વાત છે કે વિમાન પૃથ્વી સપાટીથી 3400 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. એટલે વિમાનનો આ ગતિમાન, બરાબર, આ વિમાનનો ગતિમાન અને પૃથ્વીની સપાટીથી આ જે ગતિમાન છે, આ પૃથ્વીની સપાટી પરનું કોઈ અવલોકન સ્થાન આપણે લઈ લીધું, બરાબર. આ જે છે એ અંતર 3400 મીટર છે અને આ વિમાનનો ગતિમાન, વિમાનનો ગતિમાન, બરાબર. વિમાનનો ગતિમાન અને વિમાને આટલું અંતર કેટલા સમયમાં કાપ્યું છે? તો કે સમયગાળો છે 10 સેકન્ડ. સમયગાળો 10 સેકન્ડ, બરાબર. 10 સેકન્ડમાં વિમાન આટલું અંતર કાપે છે. સમયગાળો 10 સેકન્ડ. આ થયો વિમાનનો ગતિમાન. બરાબર. અને પૃથ્વીના સપાટી પરનું આ અવલોકન સ્થળ, આ અવલોકન સ્થળ અને અવલોકન સ્થળથી આ ઊંચાઈ જે છે આ 3400 મીટર. 10 સેકન્ડમાં વિમાન જે અંતર કાપે, એ અંતર આપણે નથી આપ્યું, પણ 10 સેકન્ડમાં વિમાન જે અંતર કાપે છે એને પૃથ્વી પરના અવલોકન સ્થાને આકરેલો ખૂણો આપ્યો છે. 10 સેકન્ડમાં વિમાને ધારો કે આટલું અંતર કાપ્યું, બરાબર. તો આ એનું પ્રારંભિક સ્થાન ને આ અવલોકન બિંદુ સાથે જોડો અને અંતિમ સ્થાનને અવલોકન બિંદુ સાથે જોડો. તો અહીંયા જે ખૂણો બનાવે છે આ ખૂણો, એ ખૂણો છે 30 અંશ, બરાબર. આ ખૂણો 30 અંશ છે. આપણે નામ આપી દઈએ O, આ A, આ B, બરાબર. આવી વાત છે. આટલી માહિતી આપણી પાસે છે. તો વિમાનની ઝડપ કેટલી? બરાબર, વિમાનની ઝડપ શોધવાની છે. ઝડપ શોધો. તો હવે શું કરવું પડશે? જો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, આપણે સિમ્પલ સૂત્ર જ વાપરીશું. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય છે આપણી પાસે 10 સેકન્ડ. વિમાન આજે અંતર કાપે છે એના માટેનો સમય આપણી પાસે છે 10 સેકન્ડ.
પણ અંતર એટલે a થી b સુધીનું અંતર આપણે પહેલા શોધવું પડે, પછી આપણને ઝડપ મળે, બરાબર. તો અંતર શોધવા માટે આપણે થોડી ભૂમિતિ વિચારવાની કે અહીંથી આમ લંબ દોરો, એટલે કે આ જે અવલોકન બિંદુ છે અહીંયાથી સામે AB પર એવો આમ લંબ દોરો કે જેથી આ ખૂણાના બે હરખા ભાગ પડે, એટલે કે આનું આ મધ્ય બિંદુ હોય ને, જે AB નું મધ્ય બિંદુ, અહીંયાથી આમ લંબ દોરો એમ બોલાય, અથવા તો અવલોકન બિંદુથી આ AB ના મધ્ય બિંદુ પર લંબ દોરો, આ ખૂણો જે થાય એ 15 અંશ થાય, આ ખૂણો પણ કેટલો થાય 15 અંશ, અડધો થઈ જાય ને, બરાબર. આ ખૂણો કેટલો થાય તો કે 90 નો. હવે આપણે શોધવું છે AB અંતર, તો AB અંતર શોધવા માટે આપણે પહેલા આ બિંદુ નામ આપી દો C. આપણે આ BC અંતર શોધી નાખીએ તો BC અને C એ બે હરખા થાય, એટલે આટલું મળી જાય તો પછી એને બે ગણ કરો એટલે AB થઈ જાય, બરાબર. તો એ રીતે આપણે કાટકોણ ત્રિકોણ OCB ધ્યાનમાં લો, કાટકોણ ત્રિકોણ OCB માટે, કાટકોણ ત્રિકોણ OCB માટે આ ખૂણો કેટલો છે 15 છે, એટલે આ ખૂણો 15 હશે, તો tan 15 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, 15 ની આ પાસેની બાજુ આ CO થશે, સામેની બાજુ BC થશે. tan 15 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan 15 ની સામેની બાજુ કેટલી તો કે BC, અને પાસેની બાજુ કઈ તો કે CO. BC આપણે શોધવું છે, CO આપણી પાસે છે, બરાબર. એટલે આપણે આમ લખી શકીએ BC બરાબર CO tan 15. CO કેટલું તો કે CO નું મૂલ્ય કેટલું તો કે 3400 મીટર, બરાબર. 3400 અને ગુણ્યા tan 15. tan 15 નું મૂલ્ય તમારે નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકમાંથી જોઈ લેવાનું કે tan માટે 15 અંશના ખૂણાનું મૂલ્ય કેટલું, તો નેચરલ ટેન્જેન્ટના કોષ્ટક પરથી તમે tan 15 જોશો એટલે ઈ મૂલ્ય મળશે 0.2679, 0.2679 આ tan 15 નું મૂલ્ય ગુણાકાર કરી દેવાનો એટલે આ BC મળી જાય, બરાબર. હવે આપણે AB શોધવું છે ને, AB આકૃતિ પરથી જો, આકૃતિ પરથી વિમાને કાપેલું અંતર એટલે AB કે BA બરાબર BC plus C, બરાબર BC plus C, જ્યાં BC બરાબર C એવું થાય, આ બે નકાર થાય ને, BC બરાબર C, તો AB બરાબર BC plus C ની જગ્યાએ BC મૂકી દો, તો AB બરાબર 2BC, બરાબર. તો BC અહીં મળી જાય, 2 ગુણ્યા BC કરો એટલે AB મળી જાય. AB ઈ જ વિમાને કાપેલું કુલ અંતર, બરાબર. એટલે ઈ ગણતરી કરો એટલે 910.86, બરાબર. આ તમને મળશે 910.86 મીટર. આ 2 ગુણ્યા 910.86, બરાબર. હવે આ AB એટલે વિમાને કાપેલું અંતર, આ AB ને જ કહેવાય વિમાને કાપેલ અંતર, વિમાને કાપેલ અંતર, બરાબર. તો હવે આપણે શું શોધવાની છે તો વિમાનની ઝડપ શોધવાની છે. તો વિમાનની ઝડપ શોધવા માટે હવે આપણે સીધું સૂત્ર લખી શકીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, મૂલ્ય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે કેટલું તો કે 2 ગુણ્યા 910.86, સમય આપણને 10 સેકન્ડ આપ્યો છે, આ અંતર છે એ મીટરમાં છે, બરાબર. એટલે મીટર પર સેકન્ડમાં જવાબ મળે, સમય 10 સેકન્ડ છેદમાં 10 મૂકી એટલે આ જવાબ મળશે, બરાબર. ગણતરી કરો એટલે તમને મળશે 182.2 મીટર પર સેકન્ડ, બરાબર. તો આ રીતે આપણે વિમાનની ઝડપ શોધી શકીએ. સિમ્પલ વાત છે, આ પણ ભૂમિતિ વિચારવાની હોય, બરાબર. આપણે એટલું કીધું હતું કે પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થળ પરથી વિમાન 3400 મીટરની ઊંચાઈએ ઉડે છે,
બરાબર. વિમાન 10 સેકન્ડમાં જે અંતર કાપે, ધારો કે વિમાન 10 સેકન્ડમાં A થી B સુધીનું અંતર કાપે છે, એને અવલોકન સ્થળે આખરેલો કુલ ખૂણો 30 અંશ એવું કીધું છે આપણે. બરાબર. તો વિમાનની ઝડપ કેટલી? સમયગાળો આપણે 10 સેકન્ડ આપી દીધો છે A થી B સુધીનું અંતર કાપવા. આપણે A થી B સુધીનું અંતર પહેલા શોધવું પડે, પછી આપણને ઝડપ મળે. તો A થી B સુધીનું અંતર શોધવા માટે આપણે આવી સાદી ભૂમિતિ વિચારી કે આ અવલોકન સ્થળ છે, અહીંયાથી સામેની બાજુ ના મધ્ય બિંદુ પર AB ના મધ્ય બિંદુ C પર લંબ દોર્યું એટલે આ ખૂણા અડધા થઈ જાય. આ 30 તો આ 15 આ 15 બરાબર. પછી આ કાટકોણ ત્રિકોણ લો, tan 15 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એમ કરીને આપણને BC મળી જશે. BC જેટલું છે એટલું CA છે, એનો અર્થ કે AB બરાબર 2BC થઈ જાય. એટલે આપણને AB જે મળશે એ વિમાને કાપેલું કુલ અંતર થયું, એ કુલ અંતર ભાગ્યા સમય એટલે વિમાનની ઝડપ. બરાબર. તો આટલા એક્ઝામ્પલ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. બરાબર. અને બીજું કે આજે પણ કંઈ ચાલે છે વ્યવસ્થિત તૈયાર કરતા રહો. વચમાં ક્યાંક તૈયાર કરતી વખતે ક્યાંક અટકતા હોય અથવા તો ક્યાંક કોઈ ડિફિકલ્ટી ઉદ્ભવતી હોય તો મારો નંબર તમારા બધા પાસે છે. બરાબર. એ નંબર પર WhatsApp કરવું અથવા તો પર્સનલ ફોન પણ તમે કરી શકો. બરાબર. એટલે ટૂંકમાં તૈયારી કરો અને અટકો અહીંયા WhatsApp દ્વારા અથવા તો પર્સનલ કોલ કરી અને એ સોલ્યુશન મેળવી લો. અને આ સંપૂર્ણ તૈયારી સાથે સાથે કરતા રહો. બરાબર. આ ચેપ્ટરમાં આજે બધી સદીશોના સરવાળા બાદબાકી તેમજ બરાબર તાક્ષણિક વેગ, વેગ, પ્રવેગ, આજે બધી રાશિઓનો અભ્યાસ તમે કરો છો, આ બધું બેઝિક છે. બરાબર. આગળના ચેપ્ટરોમાં તેમજ 12મા ધોરણમાં પણ આ બધી હકીકતોનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો થશે. એટલે સંપૂર્ણ તૈયારી કરો. અટકો અહીંયા WhatsApp દ્વારા અથવા તો કોલ કરી અને સોલ્યુશન મેળવી લો અને તૈયારી કરતા. બરાબર છે.